કબજિયાતની સમસ્યા જે લોકોને હોય એ લોકોએ બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે ગોળ સાથે હું 3 વસ્તુઓ ખાવાનું સૂચન કરીશ. આનો તમે પ્રયોગ ઘરે કરશો એટલે કબજિયાતની સમસ્યામાંથી તમને સંપૂર્ણ મુક્તિ મળી જશે. પહેલાંના જમાનાના લોકો ગોળ સાથે આ બધી વસ્તુઓ ખૂબ ખાતા, પરિણામે એને કબજિયાતની સમસ્યા ક્યારેય ઊભી થતી જ નહીં. તો આપણે એ તમામ વસ્તુઓની માહિતી આ વિડીયો મારફતે જોવાની છે. પરંતુ વિડીયો હું શરૂ કરું એ પહેલાં સૌપ્રથમ ગોળનું મહત્ત્વ સમજાવવા માંગુ છું કે ગોળ છે એમાં સારી માત્રામાં આયરન રહેલું છે, કાર્બોહાઈડ્રેટ રહેલા છે, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ આ બધા પોષક તત્વો રહેલા છે. એટલે ગોળ ખાવાથી તમને એનર્જીનું લેવલ વધે છે, તમારા દાંત મજબૂત રહે છે, તમારા શરીરના હાડકાઓ મજબૂત રહે છે. ઉપરાંત આપણા શરીરમાં ક્યારેય પણ પાચન તંત્ર નબળું પડતું નથી, ડાયજેસ્ટિવ સિસ્ટમને એક્ટિવ રાખે છે અને ગોળ પાચક રસોને સક્રિય કરે છે. એટલે તમારી પચાવવાની ક્ષમતામાં વધારો થાય છે. પરિણામે કબજિયાતની સમસ્યામાં તમને ઓલરેડી ઘટાડો જોવા મળે છે. નમસ્કાર મિત્રો, રાધે રાધે. વિડીયો શરૂ થાય તે પહેલાં આપણી ચેનલ આરોગ્ય સંપદાને સબસ્ક્રાઈબ કરો. અને હા મિત્રો, કમેન્ટમાં જરૂર જણાવજો કે તમે કયા શહેરમાંથી આ વિડીયો જોઈ રહ્યા છો. સાથે જય શ્રી કૃષ્ણ પણ લખજો. ગોળ સાથે જે 3 વસ્તુ ખાવાની છે એ પૈકીની પહેલી વસ્તુ છે ગોળ સાથે મગફળી એટલે કે સિંગદાણાનું સેવન કરવું. પહેલાંના જમાનામાં કોઈ પણ પ્રકારની જ્યારે મીઠાઈઓ નહોતી ત્યારે ગોળનો ગાંગડો અને મગફળીના દાણા લોકો ખાતા અને અમુક લોકો ચીક્કી બનાવીને ખાતા. સિંગદાણા અને ગોળમાંથી ચીક્કી સરસ બને છે, એનું સેવન કરતા હતા. આથી તમને સૌથી મોટો બેનિફિટ શું મળશે કે મગફળીમાં ફાઇબરનું પ્રમાણ સારી માત્રામાં રહેલું છે. અને ફાઇબરનું કામ શું છે કે ફાઇબરનું કામ એ છે કે આંતરડાને સક્રિય રાખવાના અને તમને કબજિયાતની સમસ્યામાંથી સંપૂર્ણપણે મુક્તિ અપાવવાનું કામ ફાઇબરનું રહેલું છે. જો તમારા શરીરમાં કબજિયાતને ન ઊભા થવા દેવો હોય તો આપણે ફાઇબરનું પ્રમાણ લેવું જોઈએ. અને ફાઇબર છે તે સિંગદાણામાં રહેલું છે, એટલે આપણે સિંગદાણા સાથે ગોળનું સેવન કરીશું. એટલે આપણા પાચક રસો પણ સક્રિય થશે અને પૂરતા પ્રમાણમાં ફાઇબર પણ મળે. એટલે આપણને કબજિયાતની સમસ્યામાંથી પણ મુક્તિ મળે છે. એટલે સૌ પ્રથમ વસ્તુ કે ગોળ સાથે સિંગદાણાનું સેવન જરૂર કરવું જોઈએ, સમયાંતરે અને માપે કરવું જોઈએ. બીજી વસ્તુ છે ગોળ સાથે સફેદ તલ અથવા તો કાળા તલ. આ બંનેમાંથી કોઈ પણ તલ તમે સેવન કરી શકો છો. આમાંથી સરસ મજાની વાનગીઓ પણ બને છે, તલવટ અને ચીક્કી. તમે મુખવાસ તરીકે પણ કાળા તલનું સેવન કરી શકો છો અને ગોળનો ગાંગડો પણ સાથે સેવન કરી શકો છો. હવે તલમાં ફાઇબરનું પ્રમાણ ખૂબ સારી માત્રામાં રહેલું છે. પરિણામે એકલા તલ ખાવાથી પણ તમને કબજિયાતની સમસ્યામાંથી સંપૂર્ણ મુક્તિ મળી જાય છે. જો તલ અને ગોળ બંનેને જ્યારે એકસાથે તમે ખાશો એટલે પાચક રસો સક્રિય થશે, પાચન તંત્ર મજબૂત થશે, પૂરતા પ્રમાણમાં ફાઇબર મળે એટલે કબજિયાતની સમસ્યામાંથી તમને મુક્તિ મળશે. તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમ એ પણ સરસ મજાની હેલ્ધી રહે છે. એટલે આ પણ સમયાંતરે આપણે પ્રયોગ કરવો જોઈએ. મિત્રો, તમને એક વિનંતી છે, વિડીયો ઉપયોગી લાગે તો વિડીયોને જરૂરથી લાઈક કરજો. ત્રીજી વસ્તુ છે ગોળ સાથે ઘી અને સૂંઠ. ઘી, ગોળ અને સૂંઠ સરસ મજાનું મિક્સ કરી દેવાનું અને તમે તેને રોટલી, ભાખરી, રોટલો કોઈપણની સાથે તમે લઈ શકો છો. હવે આમાં ઘીનું કામ શું છે? ઘી છે તે રેચક ગુણ ધરાવે છે, એટલે મળને ચીકણો કરે છે અને તમને કબજિયાતની સમસ્યામાંથી મુક્તિ અપાવે છે. ગોળ પાચક રસનો સક્રિય કરવામાં તમારી મદદ કરે છે અને સૂંઠ છે તે તમારા વાયુદોષ અને કફ દોષમાંથી તમને મુક્તિ અપાવે છે અને તમારા ભોજનને સરળતાથી પચાવી જાણે છે. જે આહાર રસ છે, જેને કાચા આમ તરીકે ઓળખવામાં આવે છે, એનું પણ પાચન કરી દે છે અને તમારા પાચન તંત્રને મજબૂત કરે છે. પાચક રસને સક્રિય કરે છે
પરિણામે ઘી, ગોળ અને સૂંઠ જ્યારે ભેગું થાય ત્યારે આપણને કબજિયાતની સમસ્યામાંથી સંપૂર્ણ મુક્તિ મળે છે. આ બધા પ્રાચીન પ્રયોગો છે, આપણે કરવા જોઈએ. આ બધું આપણે ખાવા પીવાનું રાખીશું તો કબજિયાતની સમસ્યા ક્યારેય ઊભી નહીં થાય, ક્યારેય થાક નહીં લાગે. આપણા શરીરમાં આયરન ઘટતું નથી, હિમોગ્લોબિન ઘટવાની પણ ક્યારેય નોબત આવતી નથી, લોહીના ટકા પણ ઘટતા નથી, ક્યારેય હાડકાં નબળા પડતા નથી, ક્યારેય દાંત નબળા પડતા નથી. કેમ કે ગોળમાં ઓલરેડી આપણને આગળ મેં તમને જણાવ્યું એ પ્રમાણે આયરન અને કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને તમને ત્વરિત એનર્જી લેવલ વધારે એ પ્રકારે કાર્બોહાઈડ્રેટ્સનું પ્રમાણ રહેલું છે, જેથી આપણા શરીરને હંમેશા ફાયદાઓ થાય છે. તમને જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો અને કમેન્ટ કરો. અંત સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. રાધે રાધે.